લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે ડભોઈ નગરપાલિકા દ્વારા હર ઘર સ્વદેશીના સૂત્ર સાથે એપીએમસી મેદાન ખાતે આયોજિત સ્વદેશી મેળાનો આજે ભવ્ય સમાપન કાર્યક્રમ યોજાયો હતો। આ સ્વદેશી મેળાનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને આગળ વધારવા અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યું હતું। મેળામાં ડભોઈ શહેરના નાના મોટા વેપારીઓ તેમજ ગૃહ ઉદ્યોગોને પોતાના સ્વદેશી ઉત્પાદનો પ્રદર્શિત કરી વેચાણ કરવાની તક મળી હતી। નગરજનોએ પણ મોટી સંખ્યામાં મેળામાં હાજરી આપી સ્વદેશી વસ્તુઓની ખરીદી કરી અને મેળાનો આનંદ માણ્યો હતો। મેળાની પૂર્ણાહુતિ પ્રસંગે પૂર્વ પ્રમુખ બીરેનભાઈ શાહ, પૂર્વ કારોબારી ચેરમેન તેજલ સોની અને પૂર્વ પ્રમુખ મનોજ પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને સ્વદેશી અપનાવવા માટે લોકોને પ્રેરિત કર્યા હતા। गुजरात सरकार द्वारा મળેલા આદેશ અનુસાર ગુજરાત શહેરી આજીવિકા મિશન યોજના હેઠળ અને ગુજરાત સરકાર દ્વારા શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણીના ભાગરૂપે ડભોઈ નગરપાલિકા દ્વારા 5 તારીખથી લઈને 15મી માર્ચ સુધી સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્વદેશી મેળાની અંદર 50 જેટલા સ્ટોલ ધારકોએ પોતાની હાથ બનાવટની ચીજવસ્તુઓના વેચાણ માટેના સ્ટોલ કર્યા હતા। સ્ટોલ ધારકો પણ ખૂબ ઉત્સાહમાં આવી અને ખૂબ સારા એવા પ્રમાણમાં એમના સ્ટોલમાં પ્રોડક્ટનું વેચાણ થયું છે અને એમને નવો રોજગારીની તક ઊભી થઈ છે। અત્યાર સુધી જે લોકો માત્ર 10-15 વસ્તુઓનું ઉત્પાદન કરતા હતા, આજ પછી એમના એટલા કોન્ટેક્ટ વધ્યા છે કે એ લોકોના અભિપ્રાય એવું કહે છે કે હવે અમારે વધુ પ્રોડક્શન કરી અને વધુ વેચાણ થશે, જેનાથી અમારી આવક પણ ઊભી થશે। આ રીતે આ સફળ સ્વદેશી મેળાનું આયોજન કરવાથી ખૂબ મોટી માત્રામાં લોકોની રોજગારીમાં વધારો થયો છે। આ માટે માનનીય ચીફ ઓફિસર જય કિશન તડવી સાહેબે પણ ખૂબ અમને મદદરૂપ થયા અને હાલની ટર્મનું બોર્ડે પણ ખૂબ અમને મદદ કરી અને આ સ્વદેશી મેળાનું સફળ આયોજન થયું છે। એ બદલ આ તમામનો અમે આભાર માનીએ છીએ। જય હિન્દ જય ભારત સાથે જણાવવાનું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા નરેન્દ્ર મોદીભાઈ સાહેબે જે પણ આયોજિત સ્વદેશી મેળાનું આયોજન કર્યું છે તે ખરેખર ખૂબ સરસ છે અને નગરપાલિકાવાળા દ્વારા પણ થયું છે તે પણ ખૂબ સરસ છે। સ્વદેશી મેળામાં અમને એક જ અભિપ્રાય મળ્યો કે આત્મનિર્ભર બનો અને અમે આજે બહાર નીકળ્યા। ખરેખર સ્વદેશી મેળામાં અમને ખૂબ આનંદ રહ્યો અને બધા સ્ટોલ તરફથી અમે ભારતીય જનતા પાર્ટી અને નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જય હિન્દ જય ભારત।